ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ગૌતમ પટેલ ફરીવાર સ્વાગત કરું છું આજના નવા વ્લોગમાં. તો ફાઇનલી ગઈશ 11:15 થઈ ગયા છે અને હું આવ્યો છું અત્યારે ડેકોરેશન્સ કરવા. અને ડેકોરેશન આપણે છે આજ મોટા વરાસામાં અને મંડપ મુહૂર્તનું ડેકોરેશન છે. અને આ તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. તો આજે એક આપણે કહેવાય કે આપણા દેશ ઉપર જે દેશના જવાનો ઉપર જે આર્મીના જવાનો ઉપર જે હુમલો થયો હતો બ્લેક ડે તરીકે, જે પુલવામા એટેક કહેવાય છે, તો એ બધા જ શહીદોને શાંતિ મળે એના જીવને, એવી આશા કરીએ. અને ભાઈ આપણું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. બસ હવે આ 4 જે ચેર છે એમાં થોડો ગાભો મારવાનો છે, કેમ કે થોડીક ધૂળ લાગી ગઈ છે. બાકી તો ડેકોરેશન મંડપ મુહૂર્તનું છે. આ થીમ મસ્ત. અહીંયા આવી તો વહેલો ગયો હતો, બટ પહેલાં ડેકોરેશન કરતો હતો અને પછી વ્લોગની શરૂઆત કરી. આ ફાર્મ છે મોટા વરાસામાં, ખોડલ કરીને છે, ખોડલ ફાર્મ. સીટિંગ એરિયા છે. એક મંડપ મુહૂર્ત સામે છે, એક અહીંયા છે અને એક સામે છે. એક અરે 3 લગ્ન છે. ફાઇનલી ભાઈ આપણું ડેકોરેશન રેડી છે, જોઈ શકો છો તમે બધા. ખૂબસૂરત મંડપ મુહૂર્તનું ડેકોરેશન છે. જો ફ્લાવર પટ્ટા, આ 3 થીમ અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, ગણપતિ દાદાનો જે શ્લોક છે તે. અને 4 ચેર છે. ઓકે ભાઈ, ફાઇનલી તો આપણું સેટઅપ રેડી છે. અને અત્યારે હવે જઈએ છીએ ઘરે, કેમ કે ટાઈમ થઈ ગયો છે 11:30. ઓકે ભાઈ, અને પાર્ટીને આપણે 12 વાગે રેડી કરીને દેવાનું કીધું હતું, 11:30 રેડી કરી દીધું છે. અને એક છે વેલકમ સ્ટેન્ડ, અહીંયા સ્ટેન્ડ લગાડી દીધી છે આપણે. હવે એમાં બોર્ડ હમણાં મૂકી દઈએ એટલે થઈ જાય ઓકે. બાકી ફાર્મનો નજારો દેખાડું થોડોક. તો અહીંયા ઇન્ટરેસ્ટ છે. આ ભાઈ રાતનું થોડુંક સેટઅપ છે. આ મેઇન થીમ છે અને સામે આ 3 બ્લેન્કેટ હોલ છે. ઓકે, આ ડાઇનિંગ એરિયા છે. ઓકે, તો કાંઈ નહીં, જાવી કરે હવે. અને નાહી ધોઈને તૈયાર થઈ જાય ભાઈ, કેમ કે ઉઠીને નાયા સોયા વગરનો, નાસ્તા કર્યા વગરનો ડાયરેક્ટ આવી ગયો હતો. અને પગમાં દુખે છે, શું છે ભાઈ પગમાં. અને 2 દિવસના બ્લોગ પણ એડિટ કરવાના ભેગા થઈ ગયા. માયરા, ઓ માય ગોડ, આ સામે રહ્યો તે માયરા છે. માયરો જેમાં આપણે વર વધુ ફેરા ફરીએ. ફાઇનલી તો સાંજ પડી ગઈ છે અને બીજી વાર ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, કેમ કે બહુ જ ગરમી પડવા માંડી છે. અને અત્યારે ભાઈ હવે ડેકોરેશન જે આપણે બપોરે કરવા ગયા હતા એવડું ખોલવા જવાનું છે. અને એક આપણે મેરેજ અટેન્ડ કરવાના છે, તો 7 વાગે મેરેજમાં જવાનું છે. અત્યારે તો ભાઈ 5 વાગે ઉઠો હતો, કેમ કે 1 વાગે સૂતો તો 5 વાગે. અને કાલે ગયા હતા ભાઈ અમે અમદાવાદ, અને અમદાવાદ અમારે હતું મીટિંગ, બિઝનેસ મીટિંગ હતી. 800+ બિઝનેસમેનો બધા ભેગા થયા હતા ત્યાં. અને જે ગ્રુપમાં હું પ્લસ જોઈન થયો છું એમાં ઘણીવાર તમે જોયું છે મારા બ્લોગમાં કે ભાઈ હું બિઝનેસ મીટિંગ કરતો હોય દર મંગળવારે. તો આવતા 17 તારીખે એટલે કે મંગળવાર છે, ત્યારે બી એક મીટિંગ છે. તો ત્યાં ગયા હતા, રાતે આવ્યા લેટ. પછી મોર્નિંગમાં ઉઠીને બહુ ગયો તો ડેકોરેશન કરવા, અને પાછો બપોરે આવીને ખાઈ પીને સૂઈ ગયો હતો. તો અત્યારે હમણાં ઉઠીને ફ્રેશ થઈને પાછો નાહી ધોઈને હવે જાઉં છું પાછો બહાર. અને આપણે અત્યારે એક મેરેજ અટેન્ડ કરવાના છે, ત્યાં બી જવાનું છે. અને રાતે અને મેં રાઈડ પણ આમ સમથિંગ ગણો ને કે 2 વર્ષથી મેં રાઈડ પણ બંધ કરી દીધી છે, કેમ કે એકલા હાથથી બધું ધંધો અને બધું સેટલ કરવું. પ્લસ ગામડે તમે જેમ જોયું હમણાં જે મકાન બને છે, હવે બધું બસ કામમાં આપણે રાઈડ પણ ક્લોઝ કરી દીધી હતી. અત્યારે જે અમારું ગ્રુપ આખું છે રાઈડનું, એ બી કોઈ પાસે મળવા નથી જતો. બધા લોકોના ફોન આવે છે કે ભાઈ ગૌતમભાઈ તમે રાઈડ પર ન આવો તો કાંઈ નહીં, પણ તમે આવો, બેસો, મળો, ચા પાણી પીને પાછા તમે તમારે ભલે રાઈડ ન કરો પણ મળવા આવો. ધર્મેશભાઈ છે એ બી ગામડે ગયા છે, એ બી દ્વારકાની રાઈડ પર છે અત્યારે. મને કીધું હતું કે આવો તમે રાઈડ પર, પણ ભાઈ મારો કોઈ વિચાર એવો નહોતો. અને હું સમથિંગ દ્વારકા, સોમનાથની બધું તો દિવાળી પછી જ જાઉં છું નવા વર્ષમાં. એટલે હું એક તો એ સેટ જ રાખ્યું છે, સોમનાથને દ્વારકા આપણે દિવાળી પછી જવાનું, ત્યાં જઈ આવવાનું, એકવાર દર્શન કરી આવવાના, ને પછી સુરત વી આવવાનું. આખું વર્ષ આપણે ભાઈ કામ કરવાનું. પછી પ્લસ કે ભાઈ ચોમાસામાં એમાં હું મહારાષ્ટ્રમાં એમાં જતો, એ બી મેં રાઈડ ક્લોઝ કરી દીધી ગયા વર્ષથી. પણ કાંઈ નહીં, ફરીવાર પાછા આપણે નવા. હવે તો વાઈફ આવી ગઈ છે મારી, તો કપલમાં હવે રાઈડું ચાલુ કરવાનો વિચાર છે. અને થોડીક બાઇકમાં સર્વિસને એવું કરવું પડે એમ છે, કેમ કે ચેઇન ચક્કરમાં ધીમે ધીમે અવાજ મીણો છે આવવા. અને ગાડી હવે 60,000 કિલોમીટરે ચાલી ગઈ છે 3 વર્ષમાં.
તો ચેન ચક્કર હવે અને બદલાઈ નાખવું ને એવું બધું થોડું ઘણું સર્વિસનું કામ ઉપાડવું જોઈશે ધીમે ધીમે. પ્લસ આ મકાન જે છે અહીંથી હવે બીજી જગ્યાએ શિફ્ટ થવાનું છે કે મોટું મકાનમાં રહેવા જવું જોઈશે. પપ્પાને એવી આવશે ગામડેથી તો એટલે આવી થોડી ઘણી હેલા કરે છે લાઈફમાં, પણ ધીમે ધીમે બધું સેટ થઈ જાય. હજી ફાઇનલી ભાઈ તૈયારી થઈ ગઈ છે ઓર્ડરની. જો હા 2 વાર એન્ટ્રી છે અને 1 વાર ફાયર છે, સોરી ફેન વ્હીલ છે. આપણા કો સ્પોન્સર હિરણભાઈ આવી ગયા છે આપણી હેલ્પ કરવા. બાકી બધી વસ્તુ અહીંયા છે. આમાં હજી ફાયર છે કેમ કે અહીંથી સીધું બીજી જગ્યાએ જવાનું છે હોટલમાં, એટલે આપણે બ્લેક કેટ પૂરા કરી દીધા. બીજું એક આ અને અહીંયા ફેન વ્હીલ ચાર્જિંગમાં છે, ચાર્જિંગ પતી ગયું. ફાઇનલી ભાઈ તો આ આપણો બીજો વરમાળાનો અહીંયા ઓર્ડર છે. અહીંયા 4 મટકા છે, આ સ્ટેજ છે અને હમણાં પહેલાં જે કરીને આવ્યા એવડો જો હા સેમસંગ હો ભાઈ સેમસંગ. અહીંયા એક ફેન વ્હીલ છે, 10 એન્ટ્રીમાં છે અને 10 આપણે અહીંયા છે અને 4 મટકા છે. ખૂબ સરસ. જો આ માયરો સજાવેલો છે. ફાઇનલી ભાઈ બધા ઓર્ડર પૂરા કરીને હવે ચા પીએ. જો રાતના કેટલા છે રે ભાઈ? 12 નહીં પણ હજી વાર છે. 11:15 જાય છે. 11:40. બાર રોડ છે. લે થોડું ચા કાળું એક અમારો ભાઈ કાળું છે એ ઓલા પડે, કાળું આયા ધોળું આયા.